ફાઇનાન્સની વાત કરીએ એટલે કે સૌપ્રથમ ધ્યાન જાય આપણી સારી આવક પર અને જો આ સારી આવકને સારી બચત અને સારા રોકાણમાં ફેરવી શકાય તો એને કહેવાય યોગ્ય ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને આને માટે આપણે જરૂરી એવી તમામ માહિતી લઈને હાજર છું હું પ્રીતિ દલાલ આજના મની મેનેજર શોમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું માર્કેટની સ્થિતિ પ્રમાણે નાણાકીય આયોજન કઈ રીતે કરી શકાય, કોઈ પણ સ્થિતિમાં નાણાકીય સમૃદ્ધિ જાળવવાના ઉપાય જણાવીશું અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ નાણાકીય સદ્ધરતા જાળવી રાખવા માટે. આપણે સૌ જાણીએ છીએ કે માર્કેટની સ્થિતિ એ આપણા રોકાણ પર અસર કરતી હોય છે અને સૌથી મોટી એ બાબત ગણાય છે. ઘણીવાર યોગ્ય સમયનું રોકાણ આપણને મોટું વળતર અપાવી દે છે તો કોઈ માર્કેટની સ્થિતિ આપણી નાણાકીય સ્થિતિને નુકસાન પહોંચાડી દે છે. પરંતુ જો માર્કેટની સ્થિતિને સમજીને નાણાકીય આયોજન કરવામાં આવે તો માર્કેટની કોઈ પણ પરિસ્થિતિને આપણે તક એટલે કે ઓપોર્ચ્યુનિટીમાં ફેરવી શકીએ છીએ અને આ કઈ રીતે શક્ય છે તે જ વિષયે આજે આપણે વાત કરવાના છીએ. એટલે કે આજે આપણે વાત કરીશું માર્કેટની કોઈ પણ પરિસ્થિતિમાં આપણી વેલ્થ કઈ રીતે જાળવી શકાય અને આ અંગે માહિતી આપવા આપણી સાથે જોડાઈ રહ્યા છે ટ્રાન્સેન્ડ કન્સલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, તમારું સ્વાગત છે આજના મની મેનેજર શોમાં. અને જેમ આપણો આજનો ટોપિક છે કે જ્યારે બી માર્કેટ ઉપર નીચે થાય છે ત્યારે આપણા બ્લડ પ્રેશર પણ ઉપર નીચે થતા હોય છે. તો મને જણાવો કે જ્યારે માર્કેટ્સ નીચે જતા હોય છે અને ઇકોનોમી જ્યારે રિસેશનમાં હોય છે ત્યારે આપણી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી કેવી રીતે રાખવી જોઈએ? તમારી વાત બિલકુલ બરાબર છે. તમે જે તકની વાત કરી કે ઓપોર્ચ્યુનિટી કઈ રીતે આપણે જાળવવી જોઈએ જેનાથી સમૃદ્ધિ થતી જ રહે અને સતત થતી રહે પછી ગમે તેવો માર્કેટ કન્ડિશન હોય. નોર્મલી એવું થતું હોય છે કે જ્યારે માર્કેટ નીચેની દિશામાં ચાલતું હોય છે ત્યારે ઘણા બધા લોકોને તકલીફ થતી હોય છે. ઘણા બધા લોકો જે શોર્ટના કોલ્સ કરે છે એ પણ ઘણીવાર ઊંધા પડી જતા હોય છે, બાઉન્સ બેક આવી જતું હોય છે. ઘણીવાર જે આપણે લોકોએ બહુ વિશ્વાસથી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય છે એ લોકોનો વિશ્વાસ ડગમગાઈ જાય છે. એટલે એવી કેટલીક અને અનેકો વસ્તુ એવી થતી હોય છે. ઘણીવાર લોકોને એવું થતું હોય છે કે મેં એક વસ્તુ દાખલા તરીકે 100 રૂપિયા ઉપર લીધેલી અને આજે માર્કેટ જો કરેક્શન થઈ ગયું છે 15%નું અને જે વસ્તુ મેં 100 રૂપિયાની લીધેલી આજે એ વસ્તુ 80 રૂપિયાની થઈ ગઈ છે તો ચાલો આમાં હું લઈ લઉં કારણ કે આ ઘણું સસ્તું છે. તો આને હું એક ફોલિંગ નાઇફ સિન્ડ્રોમ જેવું કહું છું કે જે એક લટકતી તલવાર જેવું છે કે એક એટલો જોરથી એટલા ફોર્સમાં છરી નીચે પડતી રહી હોય છે કે ઘણીવાર આપણે એમાં વધારે ઈજા થઈ જતી હોય છે. એટલે સૌથી પહેલી વસ્તુ કે જ્યારે માર્કેટની દિશા સાઉથ તરફ હોય કે જ્યારે માર્કેટ નીચે જતું હોય ત્યારે સૌથી પહેલા જે વસ્તુ કરવી જોઈએ એ તમારું સંયમ અને પેશન્સ જાળવવું જોઈએ. જે વસ્તુનું ઇન્વેસ્ટમેન્ટ છે એ ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડ કરો. નવી ઇન્વેસ્ટમેન્ટ લેવા કરતાં ઘણી બધી વસ્તુઓનું ધ્યાનમાં રાખવું પડે છે અને ડિસિઝન જલ્દબાજીમાં આપણે ન લેવું જોઈએ. એટલે સૌથી પહેલી વસ્તુ એ છે કે તમે ઠંડા મનથી અને આરામથી વિચાર કરીએ અને પછી નિર્ણય લઈએ. જલ્દી કરીને ઇન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ. બીજી વસ્તુ એ છે કે જ્યારે રિસેશનરી ફેઝમાં હોય છે ત્યારે ઘણી બધી કંપનીઝ પ્રોફિટ નથી બનાવતી. ઘણી બધી કંપનીના પ્રોફિટ ઓછા થઈ જાય છે. એને જ કારણે મ્યુચ્યુઅલ ફંડની એનએવી પણ ઘણીવાર ડાઉન થતી જાય છે. તો આવી બધી સમયમાં આપણે સૌથી સારામાં સારી વસ્તુ એ છે કે ઇક્વિટી નવું ઇન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ. જે ઇન્વેસ્ટમેન્ટ આપણું હોય એ સારી વસ્તુ હોય તો જાળવવું જોઈએ અને માર્કેટની જે સ્થિતિ છે એ પ્રમાણે જોઈને જો એવું લાગે યોગ્ય લાગે તો કોક વસ્તુઓ આપણે એકાદ સમય માટે કાઢી પણ નાખી શકીએ અને એ બધા પૈસા આપણે લિક્વિડ ફંડમાં લાવીએ કાં તો ફિક્સ ડિપોઝિટમાં અને રેકરિંગ ડિપોઝિટમાં થોડાક સમય સાથે આપણે પાર્કિંગ કરી શકીએ ત્યાં. એટલે મેઇન વસ્તુ જોવાની એ છે કે આ જ સમયે ઇક્વિટીમાં એગ્રેસિવલી ઇન્વેસ્ટ કરવાનો નથી. ઓકે, તો આવા ફોલિંગ માર્કેટ્સમાં ઇક્વિટીમાં તમારે અગ્રેસિવલી રોકાણ નહીં કરવું જોઈએ. વેટ એન્ડ વોચનો એક પ્રિન્સિપલ રાખવો જોઈએ. અને સાથે જ કાર્તિકભાઈ, આગળ એક જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ પણ ફ્લક્ચ્યુએટ થતા હોય છે ત્યારે ઇન્ટરેસ્ટ રેટને કેટલું ધ્યાનમાં રાખવું જોઈએ અને એને ધ્યાનમાં રાખીને શું સ્ટ્રેટેજી બનાવવી જોઈએ આપણા ઇન્વેસ્ટમેન્ટ્સમાં? સ્ટોક માર્કેટ અને વ્યાજનું દર એનું રિલેશનશિપ એટલું બધું મક્કમ રિલેશનશિપ છે કે જેવું વ્યાજનું દર જરાક ફેરફાર થાય એમાં સ્ટોક માર્કેટ ઉપર તરત અસર થતી હોય છે. તો 1 મિનિટ માટે એ સમજવું જરૂરી છે કે જ્યારે વ્યાજ દર ઉપર જાય છે ત્યારે શું થાય છે. વ્યાજ દર ઉપર જાય એટલે એનો મતલબ એ થાય
કે જે પણ વ્યક્તિને આજે લોન લેવી છે એનું વ્યાજ વધુ એને આપવું પડશે. જો વ્યાજ વધુ આપશો તો નફો ઓછો થઈ જશે, અને નફો ઓછો થઈ જશે તો તમારા પણ પાસે પૈસા ઓછા રહેશે. એ જ રીતે તમે જે કંપનીમાં ઇન્વેસ્ટ કર્યા છે એ કંપનીનો પણ નફો ઓછો થઈ જશે ને એની પાસે પૈસા ઓછા રહેશે. ઓટોમેટિકલી નફો ઓછો થવાથી એનો ભાવ ઓછો થઈ જતો હોય છે. એટલે વ્યાજ દર જ્યારે ઉપર જાય છે ત્યારે આ થાય છે, જ્યારે વ્યાજ દર નીચે જતું હોય છે ત્યારે નેચરલી નફો વધી જતો હોય છે આપણા હાથમાં, અને ત્યારે આપણી પાસે વધારે પૈસા હોય છે. હવે જ્યારે માર્કેટમાં આવું એક રિસેશનનું વાતાવરણ હોય કે જ્યારે માર્કેટ નીચેની તરફ જતી હોય ત્યારે આનું ઘણીવાર કારણ એ હોય છે કે ઘણીવાર સેન્ટ્રલ બેન્કો જે છે એ વ્યાજનું લેવલ કદાચ વધારેલું હોય છે, કાં તો પછી પૈસાની કિંમત એટલી બધી વધારે છે કે લોકોને અફોર્ડ નથી થતું, કે આ તો બિઝનેસ નથી એટલે લોકો વધારે લોન નથી લઈ શકતા. કેપિટલનું જે સર્ક્યુલેશન હોય માર્કેટમાં, જે પૈસાની ચલણ હોય એ ચલણ ઓછું થઈ ગયું છે, અને એને કારણે ઓટોમેટિકલી નફો ઓછો થઈ જાય છે. એટલે ઇન્ટરેસ્ટ રેટ સમજવું ઘણું જ અગત્યનું છે. અને ઇન્ટરેસ્ટ રેટ જ્યારે પણ એવા કોઈ સિગ્નલ હોય કે ઇન્ટરેસ્ટ રેટ ઉપર જવાના છે ત્યારે એમ સમજવું કે માર્કેટ નીચે તરફ જવાની શરૂઆત થઈ ગઈ છે, કે શરૂઆત થતાં આગળ જતાં પણ માર્કેટ વધારે નીચે જશે. હવે આજની પરિસ્થિતિની વાત કરીએ તો હમણાં થોડાક મહિના પહેલા આરબીઆઈ એકચ્યુઅલી રેટ કટ કરેલો, કારણ કે આ છે ને એક સાયકલ જેવું છે કે એકવાર એક રિસેશનનું સાયકલ ચાલે પછી રિસેશન પછી પ્રોસ્પેરિટી કે ખુશાલીનું એક બીજું સાયકલ આવે. એટલે જ્યારે ઇકોનોમી સ્લો થઈ ગઈ હોય, આપણું જે બિઝનેસ એન્વાયરમેન્ટ છે એ જો સ્લો થઈ ગયું હોય તો સેન્ટ્રલ બેંક વ્યાજ દર ઓછા કરે, જેને કારણેથી ઇકોનોમીને એક ધક્કો લાગે આગળ. અને જ્યારે ઇકોનોમીમાં બહુ બધો પૈસાનું ચલણ થતું હોય અને જ્યારે ઇન્ફ્લેશન વધી જતું હોય ત્યારે એ લોકો વ્યાજ દર ઊંચો કરી દે. એટલે ઊંચો કરવાથી ઘણા બધા પૈસા પાછા બેન્કિંગ સિસ્ટમમાં આવી જતા હોય છે, અને એને કારણે પણ સ્ટોક માર્કેટમાં ફોલ થઈ જતું હોય છે. તો આવા સમયે જે વ્યક્તિ જે આપણે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરવા માંગતા હતા એ કદાચ બે પગલા પાછળ લઈ અને એ સમયે કદાચ ફિક્સ ડિપોઝિટમાં અને બોન્ડ ફંડ્સમાં પૈસાનું રોકાણ કરે, જેના કારણથી એમની સંપત્તિ પણ બચેલી રહેશે. જેવું માર્કેટ નીચે જેમ જેમ પડતું જાય છે એમ સાથે એમનું કેપિટલ લોસ નથી થતું, કારણ કે એમના પૈસા એ વખતે ફિક્સ ડિપોઝિટ કાં તો બોન્ડ ફંડમાં છે, અને જેને કારણે એમને દર દિવસનું થોડુંક વ્યાજ મળતું જાય છે. એટલે ઇન્ટરેસ્ટ રેટ અને સ્ટોક માર્કેટનું આ જે રિલેશનશિપ છે એ સમજવું પણ જરૂરી છે, અને રિલેશનશિપમાં જે પણ ન્યૂઝ આવે એ પ્રમાણે એનું આપણે રિએક્શન કરવું એ પણ જરૂરી હોય છે. જી જરૂર કાર્તિકભાઈ, તમે સાચું કહ્યું કે ઇન્ટરેસ્ટ રેટ્સ પર આપણે એક ધ્યાન રાખવું જોઈએ. એના પરથી આપણને ખબર પડે છે કે આપણી ઇકોનોમી કઈ તરફ જઈ રહી છે, અને આપણને આગળની સ્ટ્રેટેજી પણ ખબર પડે છે. પણ કાર્તિકભાઈ, આની સાથે એક બીજું પણ સંકળાયેલું છે કે તમે જ્યારે ફોલિંગ માર્કેટ્સ હોય, ઇન્ટરેસ્ટ રેટ્સ ઉપર જતા હોય ત્યારે તમારે લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરવું કે એસઆઈપીમાં કરવું, એવું એ ડિસિઝન આપણે કઈ રીતે લઈ શકીએ છીએ? હવે પહેલા આપણે લમસમ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ કે જે લોકોની પાસે અત્યારે એક તૈયાર પૈસા છે, તો એ તૈયાર પૈસા જે રીતે આપણે થોડી વાર પહેલા વાત કરી કે ઇક્વિટીઝમાં બહુ એગ્રેસિવલી ના જવું. નોર્મલી આપણે શું કહેતા હોઈએ છીએ કે ઇક્વિટીમાં જ્યારે પણ આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ તો 4 થી 7 વર્ષ 8 વર્ષની સાયકલ હોય છે, તો એ પ્રમાણે તમારે એક કેલ્ક્યુલેશનથી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. હવે જેને બિલકુલ કોઈ પણ જાતનું સ્ટડી ન કરવો હોય અને પૈસા ગમે તેવા માર્કેટ પોઝિશનમાં તમે નાખી દો તો પણ તમારા 4 થી 8 વર્ષમાં તમારા પૈસાનું નુકસાન ભલે તરતમાં નુકસાન થઈ જશે, પણ 4-5 વર્ષે 6 વર્ષે નુકસાનનું ભરપાઈ પણ થઈ જશે, અને નુકસાનથી ઘણું આગળ નફો પણ મળશે. પણ આપણે જો તરત નાખવું હોય અને પૈસા આપણે નાખીએ અને તરત જો માર્કેટમાં 10-15% જો કાપ થઈ જાય તો આપણે એક ટાઈપનું દુઃખ થાય કે આપણે શું કામ આવું કર્યું. તો આવા સમયે એસટીપી કરવું, અને એસટીપી જે આપણે કરતા હોઈએ છીએ કે ડેટ ફંડમાં પહેલા પૈસા નાખીએ અને પછી ધીરે ધીરે પૈસા એ પણ ઇક્વિટી ફંડમાં નાખીએ. જેને ડાયરેક્ટલી શેર્સ લેવા હોય એ પણ સ્ટોક માર્કેટના ત્યાં પણ એવા લિક્વિડ ફંડ્સ મળે છે કે જ્યાં તમે પાર્કિંગ કરી શકો છો, અને કંઈ ના કરવું તો તમારા સેવિંગ્સ એકાઉન્ટમાં પૈસા જાળવી રાખો થોડીક વાર માટે, કાં તો ફિક્સ ડિપોઝિટ રાખો, અને જ્યારે પછી થોડાક પૈસા નાખો. અને જ્યારે અમે મ્યુચ્યુઅલ ફંડની વાત કરતા હોઈએ છીએ ત્યારે સલાહ એમ છે કે તમે ઓછામાં ઓછું 1 થી 2 વર્ષના ગાળામાં એ બધા પૈસા ઇક્વિટીમાં એક્સપોઝ કરો. એટલે એગ્રેસિવલી અને ફટાફટ આપણે પૈસા નથી નાખવા ઇક્વિટી માર્કેટમાં, પણ જે 100 રૂપિયા હોય એના કદાચ 24 ટુકડા કરી નાખો કે એના કદાચ 36 ટુકડા કરી નાખો, અને ધીરે ધીરે એઝ અ ડ્રીપ તમે ઇક્વિટીમાં આવો. અને એની જ સાથે જે વ્યક્તિને એસઆઈપી કરવું છે
તો એ એસઆઈપી કરવા માટે અલગ સ્ટ્રેટેજી છે કે એસઆઈપી જેને પડતી માર્કેટમાં કરવું હોય તો એને વધારે અગ્રેસિવલી કરવું જોઈએ, એટલે એસઆઈપીનું વેલ્યુ પણ વધારતા જવી જોઈએ. કદાચ વીકલી એસઆઈપી કરતા રહેવું જોઈએ, એટલે તમારો ભાવ પણ ઓછો થતો જાય છે અને જેમ જેમ માર્કેટ પડે છે એમ તમે સતત નવું ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તમને વધુ યુનિટ્સ મળતા જાય છે અને આ બધી યુનિટનો તમને ફાયદો આગલા 6 થી 8 વર્ષ 10 વર્ષમાં દેખાશે. કારણ કે નોર્મલી આપણે કહેતા હોઈએ છીએ કે ઇક્વિટી એસઆઈપીમાં તમારે ઓછામાં ઓછો 8 થી 15 વર્ષની રાહ જોવી, એટલે તમે જો પડતી બજારે કરો તો કદાચ તમારે 8-15 વર્ષની પણ રાહ જોવાની જરૂરત નહીં પડે. કદાચ 5 થી 6 વર્ષમાં તમને બહુ સરસ એક પ્રોફિટનો એક અવસર મળશે. કારણ કે જેવું આ માર્કેટની જે આ ફોલ છે, જ્યારે આ માર્કેટનું જે ફોલ છે એ બધું પતી જશે એની પછી ઓટોમેટિકલી થોડાક સમયમાં રેલીનું શરૂઆત થઈ જશે અને એટલે તમને એસઆઈપીમાં પણ ઘણો ફાયદો થશે. પણ એસઆઈપી એકદમ અગ્રેસિવ રીતે કરવું અને જો લમસમ હોય તો એકદમ ધીરે ધીરે 20, 25, 30, 36 ટુકડા કરીને પૈસા દર મહિને કે દર અઠવાડિયે તમને જે રીતે કન્વિનિયન્ટ લાગે એ પ્રમાણે ધીરે ધીરે પૈસા ઇન્વેસ્ટ કરવા, એકદમ ધીરેથી એકદમ આરામથી પૈસા નાખવા. બહુ જલ્દીમાં પૈસા નહીં નાખી દેવા, કારણ કે જે વસ્તુ આજે 80 રૂપિયાની થઈ ગઈ છે એ કદાચ કાલે 60 રૂપિયાની પણ થઈ શકે છે. ઓકે, તો બેમાં કોન્ટ્રાસ્ટ સ્ટ્રેટેજી વાપરવી જો પડશે તમારે. જો લમસમ તમે એકી સાથે જો તમે રોકાણ કરવા માંગતા હો તો એકદમ જ ઇક્વિટી માર્કેટમાં નહીં જવાનું, તમારે એક લિક્વિડ ફંડમાં રાખવાનું કે ફિક્સ ડિપોઝિટમાં રાખો અને ધીરે ધીરે જેમ માર્કેટનો ફોલ આવતો જાય તેમ તમારે સાવચેતીથી સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન કરવું જોઈએ, ઇક્વિટીમાં જવું જોઈએ અને ખૂબ જ પેશન્સ રાખવી જોઈએ. જ્યારે એસઆઈપી દ્વારા જો તમારે રોકાણ તમે કરતા હો માર્કેટમાં તો તમારે અગ્રેસિવ સ્ટ્રેટેજી વાપરવી પડશે. એવરી વીક તમારે એમાં રોકાણ કરવું જ પડશે તો તમને એનો ફાયદો થશે. તો બંનેમાં સ્ટ્રેટેજી કોન્ટ્રાસ્ટ રહેશે. કાર્તિકભાઈ, આ તો વાત થઈ કે ફોલિંગ માર્કેટમાં શું કરવું જોઈએ અને શું આપણા ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી હોવી જોઈએ, પણ જ્યારે બીજો તબક્કો આવે છે કે જ્યારે માર્કેટ ઘણા રાઇઝ થાય છે તો ત્યારે આપણે આપણી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી કેવી અપનાવવી જોઈએ અને એના પહેલા જનરલ રૂલ્સ શું ફોલો કરવા જોઈએ? જ્યારે માર્કેટમાં એક તેજીનું વાતાવરણ હોય છે ત્યારે એક એવો સિચ્યુએશન થઈ જાય છે કે તમે એક દિવસનું પણ જે તમે ડિલે કરશો કે એક દિવસ પણ જો આપણે આરામથી ડિસિઝન લઈએ તો ઘણીવાર એવું થઈ જાય કે એક દિવસમાં પણ એક મોટી ઓપોર્ચ્યુનિટી, મોટી તકો તમારા હાથેમાંથી નીકળી જતી હોય છે. કારણ કે આમ તમે આશરે 10 વર્ષનો એક સમયગાળો લઈ લો તો એ સમયગાળામાં એવા કોઈક અઠવાડિયા હશે કે 2-4 અઠવાડિયા એવા આવશે કે 2-4 મહિનાઓ એવા આવશે જેમાં બે હિસાબ વેલ્થ ક્રિએશન થયેલું કે બે હિસાબ રેલી થયેલી અને ઘણા બધો પ્રોફિટ એ બહુ જ નાના સમયમાં આવી ગયેલો. પણ એ પ્રોફિટ એને મળે છે કે જેના પૈસા તરત અને પૂરી રીતે ટોટલી જે પૈસા ઇન્વેસ્ટેડ હોય. હવે તમારા જો પૈસા ઇન્વેસ્ટેડ ના હોય તો તમારે શું કરવું જોઈએ? તો એક વસ્તુ હોય છે જેને કે અમે ટ્રેલિંગ પીઈ કહીએ છીએ. તો ટ્રેલિંગ પીઈનું જો લેવલ 19-20 થી ઓછું હોય તો ધેટ મીન્સ એનો મતલબ એમ થાય છે કે માર્કેટ બહુ મોંઘું નથી પણ બહુ સસ્તું પણ નથી. પણ જો તમે થોડોક સમય ચૂકી ગયા હોય તો પણ હજી એક તમારી પાસે અવસર છે કે જલ્દી આમાં ઇન્વેસ્ટ કરો. એટલે આવી સિચ્યુએશનમાં પૈસા વધારે થોડોક ફોર્સફુલી ઇન્વેસ્ટ કરો, થોડોક અગ્રેસિવલી ઇન્વેસ્ટ કરવું જોઈએ. કારણ કે આમાં તમે જેમ રીતે મેં કીધું કે એક દિવસ પણ તમને બહુ મોંઘો પડી શકે. એટલે જ્યારે ચડતી બજાર હોય, પણ ચડતી બજાર ક્યારે હોય કે જ્યારે આપણે એકદમ પીક પાસે પહોંચી ગયા હોય. એ કેવી રીતે ખબર પડે કે જ્યારે આપણું જે પી રેશિયો છે, પ્રાઇસ અર્નિંગ્સ રેશિયો, જો એ રેશિયો લગભગ 24-25 ની ઉપર જવા માંડે તો એનો મતલબ એમ છે કે માર્કેટ બહુ જ ઓવર હીટેડ થઈ ગયું છે અને ગમે ત્યારે આમાં એક ક્રેશ આવવાની શક્યતા પૂરી છે. પણ જ્યાં સુધી એવી સિચ્યુએશન કે એવી પરિસ્થિતિ ના થતી હોય ત્યાં સુધી એક સતત રીતે કન્ટિન્યુઅસલી ઇન્વેસ્ટ કરવું જોઈએ અને વધારે લમસમ ઇન્વેસ્ટમેન્ટ્સ કરવા જોઈએ જ્યારે ચડતી બજાર હોય કે જ્યારે જેમ આગળ જતા જેમ ભાવ ઊંચા જાય છે એવી રીતે. ઓકે, અને આ રાઇઝિંગ માર્કેટ્સમાં ઇન્ટરેસ્ટ પર આપણે કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ? ઇન્ટરેસ્ટ રેટ પર કઈ રીતે આપણે નજર રાખવી જોઈએ? જે રીતે આપણે વાત કરી કે ઇન્ટરેસ્ટ રેટ અને સ્ટોક માર્કેટનો જે સંબંધ છે એટલો બધો સ્ટ્રોંગ છે કે જ્યારે ચડતી બજાર હશે ત્યારે તમે જોશો કે ઇન્ટરેસ્ટ રેટમાં કોન્સ્ટન્ટલી કાપ જ થતો રહેશે. એટલે મતલબ એવો છે કે જેમ ઇન્ટરેસ્ટ રેટ અને વ્યાજ દરોમાં કાપ થશે એમ એમની પાસે વધારે બચત થશે, એમનો પ્રોફિટ વધશે અને એને કારણે શેર પ્રાઇસમાં વધશે. એને કારણે એ પણ થશે કે એઝ અ રિટેલ લેવલ લોકો વધારે લોન લેશે, વધારે ગાડીઓ લેશે, વધારે હોમ લોન લેશે અને વધારે ડેટ પ્રોડક્ટ્સ કે જેને આપણે લાયબિલિટી પ્રોડક્ટ્સ કે જે લાયબિલિટીઓ વધારશે કારણ કે પૈસાનો જે ભાવ છે એ ઓછો થઈ ગયો છે.
તો રિલેશનશિપ છે કે માર્કેટમાં જો વ્યાજ દરનું લેવલ ઘટવાનું શરૂ થઈ જાય તો સમજવું કે હવે તેજીનો સમય આવવાનો છે. એકાદ વાર જો ડાઉન થઈ જાય અને પછી એન્વાયરમેન્ટ જો સારું ન હોય, જે અત્યારની પરિસ્થિતિ છે એમાં કદાચ તમને તરત જોવા ન મળે રેલી, પણ જરૂરથી 3, 4, 5 વાર કટ થશે એમ તમે રેલી જોતા જશો. માર્કેટમાં જ્યારે ઇન્ટરેસ્ટ રેટ કટ થતા હોય ત્યારે જેટલા લોકો ફિક્સ્ડ ઇન્કમમાં છે એ લોકોએ ચેષ્ટા એવી કરવી જોઈએ કે જે તમને લાંબામાં લાંબુ પ્રોડક્ટ્સ મળે છે કે 5 વર્ષનું, 7 વર્ષનું કે 15 વર્ષનો બોન્ડ આવે છે, એવી બધી વસ્તુઓમાં તમે એકવાર લોક થઈ જાઓ તો એ વ્યાજ મળશે. નહીં તો જેમ જેમ નીચે જતો જશે વ્યાજનો દર એમ તમારા જે વ્યાજના પૈસા છે કે તમે જે ફિક્સ્ડ ઇન્કમમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો એ લોકોની પાસે અવસર ઓછા થવા મળશે. નેચરલી આ સમય એવો છે કે જ્યાં તમારે MIPsમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, કે જ્યાં તમે ઇક્વિટીઝમાં ઇન્વેસ્ટ કરો કે જે તમારું ફિક્સ્ડ ઇન્કમમાંથી તમારું જે વ્યાજ ઓછું થઈ જશે એનું કોમ્પન્સેશન તમને ઇક્વિટી બજારમાંથી મળશે. અને જો તમે ડાયરેક્ટલી સ્ટોક્સમાં કરતા હોય તો નેચરલી થાય એટલા પૈસા તે વખતે ઇક્વિટી બજારમાં નાખવા જરૂરી છે, અને ગોલ્ડમાં પણ નહીં, ફિક્સ્ડ ઇન્કમમાં પણ નહીં, અને મેક્સિમમ ઇક્વિટીમાં, કારણ કે એવો એક સમય બની રહ્યો છે કે જ્યાં તમને સરસ નફો થવાનો એક અવસર છે. ઓકે, તો આ તો વાત થઈ કે ઇન્ટરેસ્ટ રેટ્સ પર કઈ રીતે ધ્યાન રાખવું અને કઈ રીતે એની સ્ટ્રેટેજી બનાવી. ત્યારે આમાં પણ એ જ તબક્કો આવે છે કે રાઇઝિંગ માર્કેટમાં તમારે જો લમસમ રીતે તમારે રોકાણ કરવું હોય અથવા તો SIPમાં રોકાણ કરવું હોય તો આપણે કયો રસ્તો અને કેવી રીતે રોકાણ કરવું જોઈએ? જો જ્યારે બજાર એકદમ તેજીમાં હોય, એકદમ ફોર્સથી આગળ વધતું હોય ત્યારે લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂરી છે. અને જે લમસમ ઇન્વેસ્ટમેન્ટ આપણે કરશું, ભલે આપણે એક દિવસમાં ન કરીએ, પણ જે રીતે આપણે પહેલા વાત કરેલી કે 24-36 ભાગમાં ડિવાઈડ કરી નાખીએ, તો આવી સિચ્યુએશનમાં કે જ્યારે માર્કેટ ચડતી બજાર છે ત્યારે કદાચ તમે 4 થી 6 ભાગમાં જ ડિવાઈડ કરો. એટલે દેટ મીન્સ કાં તો 4 મહિનામાં, કાં તો 6 મહિનામાં, કાં તો 4 મહિના કે 3 મહિનામાં પણ તમે ઇન્વેસ્ટમેન્ટ પૂરું તમારું કરી શકો છો. એટલે જે લમસમ પૈસા છે એ ફોર્સફુલી ઇન્વેસ્ટ કરીએ, અગ્રેસિવલી ઇન્વેસ્ટ કરીએ. જો આપણે SIP કરતા હોઈએ તો ધ્યાનમાં રાખવું કે જો માર્કેટનું લેવલ બહુ ઊંચું હોય અને SIP આપણે કરતા રહેશું એમાં કંઈ વાંધો નથી, પણ એમાં તમારે પૂરેપૂરા 8 થી 15 વર્ષનો સમય થશે. એટલે તમારું SIP ચાલુ થશે, કારણ કે માર્કેટ ઉપર છે એટલે તમને શરૂઆતમાં કદાચ પહેલા 6 મહિનામાં મજા આવશે કે એનો SIPમાં પણ પૈસા બનવા માંડ્યા છે, પણ પછી માર્કેટનો ફોલ થશે. જ્યારે ફોલ થશે ત્યારે તમારો SIP ચાલુ રહેશે, પછી તમારો એ ફોલ થઈને માર્કેટની આખી મંદીનું એક આખી સાયકલ ફરીને પાછી જ્યારે તેજીની સાયકલ આવશે ત્યાં સુધી કદાચ તમારા 3-4 વર્ષનું SIP જો તમે કર્યું હશે તો જ તમને ફાયદો મળશે. જો તમે વચ્ચે SIP રોકી નાખ્યું હશે તો એનો ફાયદો પણ નહીં મળે. એટલે SIP તમારે આ સમયે કરવા માટે એક બહુ જ સંયમ રાખવું પડશે. અને જો થાય તો અત્યારમાં SIP બહુ જ ઓવરહીટિંગ લેવલ હોય કે બહુ જ હાઈ લેવલ હોય તો SIP તમે કદાચ ડેટ ફંડ્સમાં પણ કરી શકો છો. એટલે પછી આગળ જતા જ્યારે માર્કેટમાં ક્રેશ આવે ત્યારે તમે પૈસા ડાયવર્ટ ફરીથી SIP ઇક્વિટીમાં કરી શકો છો. આપણે આ બધું છે ને ટાઈમિંગની વાત નથી કરતા, આ ખાલી એક સ્ટ્રેટેજી છે. અને ટાઈમિંગ તો એવી વસ્તુ છે કે આજે કરો કે કાલે કરો, પણ જ્યારે તમે આ વસ્તુ 6 મહિના, 12 મહિના, 24 મહિનાના એક સમયગાળામાં કરતા હોય કે કોઈક વસ્તુ, કોઈક સ્ટ્રેટેજી તમે 4 થી 6 મહિનામાં પૂરી પાડો અને કોઈક સ્ટ્રેટેજી તમે 18 થી 24 મહિનામાં કે 36 મહિનામાં પૂરી પાડો, તો આને એકચ્યુઅલી આપણે ટાઈમિંગ કરવાનું ન કહેવાય. આને ખાલી આપણે પ્લાનિંગ કે એક આયોજન કરીએ છીએ કે આપણે ઇન્વેસ્ટમેન્ટનું જે પહેલું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે કે શરૂઆતનું જે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એને કઈ રીતેથી કરશું. પછી તો 10 વર્ષ પછીનું ઇન્વેસ્ટમેન્ટ થશે, એમાં તો એ ઇન્વેસ્ટમેન્ટમાં એ નફામાં પણ નુકસાન થશે તો આપણે એટલી બધી તકલીફ નહીં થાય. આ ખાલી શરૂઆતનું અને પહેલા ઇન્વેસ્ટમેન્ટની મુખ્ય ભૂમિકા કઈ રીતે આપણે ભજવવી જોઈએ, કઈ રીતે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, આ બધી આપણે એની વાત કરી રહ્યા છીએ. જી બરાબર છે કાર્તિકભાઈ, આપણે સ્ટ્રેટેજીની વાત કરી રહ્યા છીએ, ટાઈમિંગની આપણે આજે વાત નથી કરી રહ્યા. પણ જો આવા માર્કેટ ફોલ કે રાઇઝ થતા હોય તો તમારે કેવી સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ એની આજે આપણે વાત કરી રહ્યા છીએ, જેથી તમારા નાણાકીય આયોજનમાં કોઈ ગડબડ ના થઈ જાય અને એ સદ્ધર રહે એના માટે આપણે આજે વાત કરી રહ્યા છીએ. તો જેમ કહ્યું કાર્તિકભાઈએ કે જ્યારે માર્કેટ રાઇઝ થાય છે ત્યારે આપણે જો લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એમાં અગ્રેસિવ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે. અને જો SIPમાં તમે કરતા હોય તો થોડું અને સ્લોલી તમારે જવાની જરૂરિયાત છે. અને ત્યારે રાઇઝિંગ માર્કેટમાં કાર્તિકભાઈ જેમ સલાહ આપી રહ્યા છે કે લાર્જર SIP તમારે ડેટ ફંડ્સમાં કરવી જોઈએ. સાથે કાર્તિકભાઈ, જ્યારે આવા માર્કેટ્સ રાઇઝ થતા હોય છે ને એકદમ પીક પર જતા રહે છે, કોઈ વખત માર્કેટ એકદમ ઉપર ચડી જતું હોય છે અને એવા આપણે કન્ડિશન્સ જોઈ છે બી ખરી, ત્યારે આપણે શું કરવું જોઈએ રોકાણકારોએ?
એક એવો પણ સમય આવે છે દર 5-6 વર્ષ છે કે 8 વર્ષ છે કે જ્યારે એટલી બધી તેજી થાય છે કે રોજે રોજ તમને કદાચ 2%, 4%, 10%નો પ્રોફિટ થવા માંડે છે અને રોજે રોજ આપણે જોઈએ છે સર્કિટ ફિલ્ટર હિટ થતા રહેશે. એવા સમયે નવું ઇન્વેસ્ટમેન્ટ કરવાથી એકદમ ચેતવવું, પાછળ બેસીને તમારું જે જૂનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે ઇન્વેસ્ટમેન્ટના ફળ ખાવા, એને એન્જોય કરવું અને એવું લાગે તો કેટલું બધું પ્રોફિટ એક ઘર ભેગું કરી લેવું, તો આ એવો સમય છે. આ સમય ડેરિવેટિવ્સમાં કરવાનો નથી. આ એક એવો સમય હોય છે, દાખલા તરીકે જે હમણાં જ આપણું રિસેન્ટ જો વાત કરીએ તો જાન્યુઆરી 2008માં, તો જ્યારે જે માર્કેટ ઉપર એટલું બધું ફોર્સમાં ચાલતું હતું કે જો માર્કેટ 300 પોઈન્ટમાં નીચે આવતું હતું લોકોને લાગતું હતું કે બહુ જ સસ્તું થઈ ગયું અને એક સાથે બે હિસાબ પૈસા ડેરિવેટિવ્સમાં નાખી દીધા કે પુટ કોલ ઓપ્શન લઈ લીધા, ફ્યુચર્સ લઈ લીધા. એ બધું વસ્તુઓથી એકદમ ચેતવવું જોઈએ. બિલકુલ એવી બધી વસ્તુઓ ન કરવી જોઈએ. એક એવો સમય હોય છે કે જ્યાં લોભ એટલો બધો વધી જાય છે કે એની સામે કાંઈ એવું દેખાતું જ નથી. એમ જ લાગે છે કે બધા જ રાતોરાત કરોડપતિ ને અબજોપતિ થઈ જશું આપણે. એટલે એવો જ્યારે સમય આવે ત્યારે એવા સમયમાં તમારા પૈસા સુરક્ષિત રાખો, બેંકમાં રાખો. બહુ જ સમજી વિચારીને કોઈકની સાચી સલાહ લઈ, કદાચ 4 લોકોની સલાહ લઈને કંઈક ઇન્વેસ્ટ કરવું હોય તો કરવાનું, પણ એવા સમયે તમારે એકચ્યુઅલી પ્રોફિટ લઈને ઘરે જવાનો સમય છે. નવું ઇન્વેસ્ટ કરવાનો સમય નોર્મલી નથી હોતો, જ્યારે એકદમ પીક ઉપર પહોંચી જાય. અને પીક ઉપર ક્યારે પહોંચે કે જ્યારે તમારું પી જે છે માર્કેટનું એ લગભગ 24, 25, 26, 27 થવા માંડે. જે આપણો છેલ્લા 25 વર્ષનો ઇતિહાસ છે એના બેસિસ ઉપર આપણે વાત કરીએ છીએ કે જ્યારે 24-25ની ઉપર પી જવા માંડે તો દેટ મીન્સ કે માર્કેટ બહુ જ મોંઘું થઈ ગયું છે. ઓકે, પણ ત્યારે આપણને આપણો જે હ્યુમન નેચર છે કે બહુ માર્કેટ ઉપર જાય છે તો ચલો રોકાણ કરો, તો એવું નહીં કરવું જોઈએ. એમાં તમે કદાચ પૈસા ગુમાવી શકો છો. તો ત્યારે તમારે પેશન્સ અને સ્ટેબલ રીતથી આગળ વધવું જોઈએ અને પેશન્સ ઘણી રાખવી જોઈએ. અને જેમ કાર્તિકભાઈએ કીધું, તમારા જે ઇન્વેસ્ટમેન્ટ છે એને અત્યારે એન્જોય કરવા જોઈએ. કાર્તિકભાઈ, એવો પણ તબક્કો આવે છે કે કોઈક વખતે માર્કેટ ઘણા સ્ટેબલ રહેતા હોય છે દિવસો સુધી, તો ત્યારે આપણી સ્ટ્રેટેજી શું રાખવી જોઈએ? તમે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વર્ડ વાપર્યો, સ્ટેબલ. તો ઘણીવાર જે સ્ટેબલ માર્કેટ હોય છે કે જેને આપણે રેન્જ બાઉન્ડ માર્કેટ કહીએ છીએ, કે જેને ડાયરેક્શનલેસ માર્કેટ કહીએ છીએ, એ કેટલા લોકોના તો બિઝનેસીસ એમાં ખલાસ થઈ જાય છે. કારણ કે લોકોને ઇન્ટરેસ્ટ નથી હોતો કે કાંઈ ઇન્વેસ્ટમેન્ટ કરે, ટ્રેડર્સને ઇન્વેસ્ટમેન્ટ નથી હોતો કે કોઈ ઇન્ટરેસ્ટ નથી હોતો કે કોઈ જાતનું ટ્રેડિંગ કરે. કારણ કે કોઈને ખબર જ નથી કે માર્કેટ ઉપર જશે કે નીચે જશે. એવા કેટલાક સમય આવે છે. હવે દાખલા તરીકે એક સમય આવેલો 2010 અને 2013ની વચ્ચે. એક એવો 3 વર્ષ આવેલા કે જ્યારે માર્કેટે કંઈ નહીં કર્યું અને લગભગ 15,000 થી 18,000ની વચ્ચે જ માર્કેટ રમતું હતું. એટલે ખબર જ નહોતી પડતી કે કઈ રીતે જવાનું છે, શું થવાનું છે. તો હવે આવી સિચ્યુએશનમાં તમે વિચાર કરો તો જો તમારા પૂરેપૂરા પૈસા ઇક્વિટી બજારમાં હોય તો એનો મતલબ એ છે કે તમારો કંઈ નફો થઈ નથી રહ્યો, તમારું કંઈ રિટર્ન નથી આવતું. જો તમારા પૂરેપૂરા પૈસા ફિક્સ્ડ ઇન્કમમાં હોય તો તમને લાગશે કે જે પણ મને મળ્યું તે મળ્યું, કે ઇન્ફ્લેશનના હિસાબે 7-8-9% જે વ્યાજ મળ્યું તે જ મળ્યું. તો હવે આવી સિચ્યુએશનમાં જો તમે એક બેલેન્સ સ્ટ્રેટેજી કરો કે થોડાક પૈસા 50% કે 60% પૈસા ઇક્વિટીમાં રાખો, એટલે જ્યારે કારણ કે ખબર નથી કે ક્યારે આમાં તેજી આવશે, પણ ઇક્વિટીમાં રાખવાથી ફાયદો એ થાય કે જ્યારે પણ તેજી આવે તો આપણે એનો ફાયદો મળે. અને જ્યાં સુધી તેજી ન હોય તો બાકીના જે આપણે 40-50% પૈસા જે રાખ્યા છે, જે આપણે કદાચ ફિક્સ ડિપોઝિટમાં રાખ્યા છે કે આપણે બોન્ડ્સમાં રાખ્યા છે, તો એમાંય ફાયદો મળતો રહે. અને આનું ઓટોમેટિક મેનેજમેન્ટ કરવું હોય તો બેલેન્સ ફંડ છે, જે તમને 65-35નો રેશિયો આપશે. નહીં તો તમે તમારી જાતે ફંડ્સ લઈ શકો છો, કાં તો તમે જો ડાયરેક્ટલી ઇક્વિટી પોર્ટફોલિયો બનાવવો હોય તો ઇક્વિટી પોર્ટફોલિયોમાં તમે બ્લુ ચિપ્સ રાખો કે મિડ કેપ્સ રાખો, એનો અડધો પોર્ટફોલિયો એનો બનાવી દો. અને બાકી કેટલાક એવા ડેટ ફંડ તમને શેર બજાર ઉપર પણ ડાયરેક્ટલી મળી જતા હોય છે. એટલે તમે એ રીતે તમારા પૈસાનું ડિસ્ટ્રીબ્યુશન કરી શકો છો. ઓકે, અને સાથે જ લમસમ ઇન્વેસ્ટમેન્ટ અને એસઆઈપીમાં જો તમારે એસઆઈપી થકી રોકાણ કરવું હોય તો એના માટે શું સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ? એક આવો સમયમાં લમસમ કરો કે એસઆઈપી કરો, બેવ જ લગભગ ન્યુટ્રલ થઈ જતું છે. કારણ કે આમાં તમને દર મહિના વધુ યુનિટ પણ નથી મળતા, ઓછા યુનિટ પણ નથી મળતા. જો તમે લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો પણ તમને નફા નુકસાન નથી થતું. તો આમાં લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તમે આને કદાચ 1 થી 2 વર્ષની વચ્ચે જો ડિસ્ટ્રીબ્યુટ કરી નાખશો, એટલે મીન્સ કે 12 થી 14 પાર્ટ કે 15 પાર્ટ કે 20 પાર્ટમાં જો 20 ભાગમાં ડિવાઈડ કરશો લમસમ પૈસા તો બરાબર છે. અને જો એસઆઈપી કરતા હોય તો આમાં
ઓછી એસઆઈપી પણ કરવાની જરૂરત નથી, વધુ એસઆઈપી પણ કરવાની જરૂરત નથી, એગ્રેસિવ એસઆઈપી પણ જરૂરત નથી. નિરંતર તમારો ક્રમ ચલાવતા રહો, મહિનાની એક એસઆઈપી કરો અને થોડા ઘણા પૈસા લમસમ તમે રેગ્યુલરલી નાખતા રહો અને થોડાક પૈસા તમે બોન્ડ ફંડ્સમાં નાખતા રહો કે કાં તો પછી ફિક્સ ડિપોઝિટ કરાવતા રહો. તો એ રીતે આ સમય એક એવો સમય છે કે જ્યાં તમને થોડુંક તમારે કમાવું પણ જોઈએ અને થોડુંક તમે તૈયારીમાં પણ રાખો કે કદાચ તેજી આવી જાય તો થોડોક આપણે ત્યાં પણ લાભ થઈ જાય. ઓકે, તો કાર્તિકભાઈ વેરી ક્વિકલી, તો ફાઇનલી બેટર અપ્રોચ કયો કે ડાયરેક્ટ ઇક્વિટીઝમાં તમે રોકાણ કરો કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો? આ તો એક એવું ડિબેટ છે જે હંમેશા માટે ચાલતું રહેશે કે એટલે જેટલા લોકો ઇક્વિટીઝમાં ડાયરેક્ટલી ઇન્વેસ્ટ કરે છે એ લોકોને લાગશે કે આ મ્યુચ્યુઅલ ફંડ વાળાઓને શું આવડે છે, અને મ્યુચ્યુઅલ ફંડ વાળા કહેશે કે અમે પ્રોફેશનલ છે અને અમને ઘણી વધારે ઇન્ફોર્મેશન છે, વધારે માહિતી છે, વધારે જાણકારી છે. પણ મારા હિસાબે આજે કોઈ પણ એક રિટેલ ઇન્વેસ્ટરને એક સરસ પોર્ટફોલિયો બનાવવો હોય તો બ્લુ ચિપ કંપનીના શેર ડાયરેક્ટલી બજારમાંથી લેવું બહુ જ ઇઝી છે કે તમને ખબર છે એમાં કોઈ નુકસાન નથી થવાનું. પણ ઘણીવાર અનનોન કંપનીઝમાં કે મિડ કેપ્સમાં, સ્મોલ કેપ્સમાં નાખો તો એમાં નુકસાન થઈ જતું હોય છે. તો તમે મિડ કેપ માટે સેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અને સ્મોલ કેપ માટે જો મ્યુચ્યુઅલ ફંડનું ઇન્વેસ્ટમેન્ટ કરો તો એક સરસ મજાની સ્ટ્રેટેજી બની જશે અને તમને બેઉ સાઈડનો ફાયદો મળતો રહેશે. એટલે એ રીતે જો તમે કરશો તો તમારે કોઈ પણ સિઝનમાં તમારું વધારે નુકસાન નહીં થાય અને કન્ટિન્યુઅસલી તમને પૈસા મળતા રહેશે અને બેઉ સાઈડ ઉપર તમને પૈસા મળશે. જી કાર્તિકભાઈ, તમારો ઘણો આભાર આ બધી જ સિચ્યુએશનને સમજાવવાનો. અને CNBC બજારના તમામ શો તમે જોઈ શકો છો gujarati.moneycontrol.com પર અને પર્સનલ ફાઇનાન્સને લગતા તમારા સવાલ અમને મોકલી શકો છો. તમારું નામ, શહેર, ઉંમર તેમજ તમારા કોન્ટેક્ટ નંબર સાથે ઈમેલ કરો અમને money@network18online.com પર. ફેસબુક પર સંપર્ક કરો facebook.com/CNBC બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ આટલું જ, પણ તમે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.